આદર્શ કુમાર રોય એઝ એ સોશિયલ વર્કર. આજ રોજ આપણે ધાંગધ્રા માનસર તળાવ જે પ્રખ્યાત છે આપણે ધાંગધ્રાનો બગીચો ચોપાટી હાલે પત્રકાર મિત્રો, સામાજિક કાર્યકર્તાઓ અને સિનિયર સિટીઝન દ્વારા જાણવા મળ્યું કે અનેક જગ્યાએ દારૂની બોટલો, કચરાઓ, ચરસ ગાંજાની કંઈક કોની ચલમું કે ચલમું એવી જોવા મળી. અહીંયા ઘણા સમયથી સિનિયર સિટીઝન દ્વારા સાફ સફાઈ, નગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈની કરવામાં આવે છે, પણ રોજે રોજ અહીંયા દારૂની બોટલો તેમજ ચરસ ગાંજાની ચલમને બધું જોવા મળે છે. અને તેમજ અહીંયા કોઈ પ્રકારની સેફટી ન હોય એવું તેમજ સિનિયર સિટીઝન તેમજ અહીંના રોજબરોજ જે ફરવા માટે આવતા તમામ લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. અને શ્રાવણ માસ પછી તો હવે ભાદરવો માસ ચાલુ રહ્યો છે, ત્યારે ધાર્મિક તહેવાર ચાલી રહ્યા હોય ત્યારે દીકરી છે, આપણે લેડીઝો જે છે બધા જ લોકો અને વરસાદી ઋતુ હોય જેથી લોકો અહીંયા ફરવા માટે હરવા માટે આવતા હોય શાંતિ મેળવવા માટે. પરંતુ આ એક વસ્તુ અડચણરૂપ થઈ રહેલું દારૂ જુગાર પછી અન્ય બધી વ્યવસ્થા છે, જેના કારણે ખૂબ જ બધાને હાલાકી ભોગવવી પડે છે. તો તંત્રશ્રીને મારી અનુરોધ છે, માન્ય ચીફ ઓફિસરશ્રીને, કે તત્કાલે આ બાબતે સાફ સફાઈ કરાવે. તેમજ માન્ય ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ એ પણ અનુરોધ છે કે અહીંયા જેટલા યુસન્સ ફરતા હોય, જે દારૂની બોટલ જેમ તેમ ફેંકતા હોય ત્યાં બધું ફેંકાય છે, એટલે કંઈક ને કંઈક બહુ જ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. એટલે માન્ય એસપી સાહેબને પણ વિનંતી છે કે કેમેરા અહીંયા નાખવામાં આવે. માન્ય ચીફ ઓફિસરને પણ વિનંતી છે કે સીસીટીવી બગીચામાં નાખવામાં આવે. તેમજ સાફ સફાઈ, પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવે, જેથી કરીને આવા ઇસ્યુઝ દ્વારા અહીંયા કોઈ અપ્રવૃત્તિ ન કરવામાં આવે, જેથી તમામ ધાંગધ્રા શહેરીજનો સિટીઝન શાંતિથી બેસી શકે, ફરી શકે, હરી શકે અને શાંતિથી સુકૂન મેળવે અને બહુ જ સારી રીતે થઈ શકે એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરે એવો મારો માની એસપી સાહેબ, ચીફ ઓફિસર, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ તંત્રને